બિહારના નવાદા જિલ્લાના મુફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડેધોર પંચાયતના કૃષ્ણનગર સ્થિત દલિત વસાહતના 80 ઘરોમાં આગ લાગવાની ઘટનાથી હંગામો મચી ગયો છે। ઘટના બાદ પોલીસ અને પ્રશાસન ટીમો ગામોમાં સતત કેમ્પ કરી રહી છે અને નુકસાનનું આંકલન કરવામાં આવી રહ્યું છે। મળતી માહિતી મુજબ 24થી વધુ ઢોરના આ ઘટનામાં મૃત્યુ થયા છે। ઘટના બાદ મોડી રાતથી આ વિસ્તારમાં સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે। આ કેસમાં અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ ઘટનાનું કારણ જમીન વિવાદ છે। ગામમાં મોટા પ્લોટ પર દલિત પરિવારનો કબજો છે। આ પ્લોટ બાબત સામે પક્ષે તકરાર ચાલી રહી છે, જેની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે। પીડિતોના પરિવારજનોનો આરોપ છે કે બુધવારની મોડી સાંજે ગુંડાઓએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો, માર માર્યો હતો, ઘરોમાં આગ લગાડવામાં આવી હતી અને ગોળીબાર કરવામાં આવ્યો હતો। हादसा हो गया। उधर से आया 100-200 आदमी, एक बार गोली चलाने लगा, उसके बाद लाह काट दिया। हम लोग बाल बच्चा लेके भागे, क्या करें। सारा चीज जल गया, उसमें पैसा था, कौड़ी था, सारा चीज जल गया। कौन लोग था जो आग लगाई? मुनी पसमान था। अच्छा, मुनी पसमान है। क्यों यहाँ पे मतलब वो लोग क्या क्या मैटर है? जमीन का मैटर सुना। क्या विवाद झगड़ा चल रहा है? हाँ, ये जमीन को 20-25 बरस से कब्जा है। अच्छा। वो सोचता है कि हमको जमीन है। अच्छा। यही कारण हम लोग